હવે એ એફડી કેમ કરાવે છે? બેંક એફડી કેમ કરાવે છે? બેંક એફડી ઉપર જો તમને 7% આપી શકતું હોય તો બેંક ક્યાંથી કમાતી હશે કે તમને 7% આપે છે? એ બિઝનેસ કરે છે, એટલે બીજાને લોન આપે છે. એ બીજાને લોન આપે છે, એની પાસેથી 18% 12% લઈને લોન આપે છે, એમાંથી વચ્ચે 4-5% નું ગાળિયું કાઢે છે. પણ આપણે કહીએ છીએ બેંક એફડી સેફ. કઈ રીતે છે? કાલ ઉઠીને એની લેન્ડલોર્ડને પૈસા ના આપ્યા તો આપણા પૈસાનું શું? રિસ્ક તો ત્યાં છે, પણ જે રિસ્ક લે છે એ કમાય છે. બેંકે રિસ્ક લીધું, બેંકે નામ ભેગું કર્યું કે એચડીએફસી બેંક જોરદાર સ્ટ્રોંગ બેંક, તો આપણે એને પૈસા આપ્યા, એને સામે લોન આપીને પૈસા લીધા, એને ધંધો કર્યો કે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ આપણી એચડીએફસી વાળા શરૂ કર્યું, ના એ ઉધાર આપી શકે, ના પોતાની કંપનીના બધા શેર ખરીદી બેસી જાય, એવું પણ ના બની શકે. એટલે પહેલેથી કહેવું પડે કે આ 50 કંપનીઓના શેર હું લેવાનો છું. બધા એ લોકોના પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે કે સ્મોલ કેપ ફંડ એવું નામ આપ્યું તો નાની દિગ્ગજ કંપની જે થવાની આશા હોય એવી કંપનીઓમાં એ લોકો પહેલેથી જાહેર કરે કે આપણી કંપનીમાં એક્ઝેક્ટલી ઇઝ યોર કેપેસિટી, what exactly you are earning and what is your risk profile. એટલા માટે એને કહેવાય એક્સપર્ટ. ડાઉટ્સ? બીજું કોઈ ડાઉટ? મેં કંઈક ટ્રાય કર્યો છે, તમે ના કરો કોઈને કંઈક કહી દીધું હોય તો પણ હું એટલા માટે કહું છું સાહેબ આ સિરિયસ પોઈન્ટ છે. પોતાના પૈસાની લાલચ ના કરશો. XYZ પર્સન આવ્યું રિલેશનમાં પૈસા આપી અને છેલ્લે એના અડધા કરવાનો આવશે. જોઈ સમજીને પસંદ કરો. તમે ડોક્ટર બની ગયા છો, તમારી પાસે પૈસા છે, સાહેબ 7 જનરેશન સુધી ચાલે એટલું તમે કમાઈ શકો એમ છો, પણ જો એને પ્રોપર મેનેજમેન્ટ ના થયું તો ત્રીજી જનરેશને ફરીથી ડોક્ટર બનવાનું પડશે. કેટલા ટફ હોય છે પૈસા કમાવા, પેશન્ટ પાસેથી પૈસા લેવા, પેશન્ટનું કેટલું રિસ્ક લઈને કામ કરવું, અને એની પછી જો તમે લડાઈ કરી 7% તો તમારા